ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળ જુઓ. આપણે સ્વાધ્યાયના દાખલા ગણાયા. હોપ છો તમે તમારા ચોપડામાં વ્યવસ્થિત લખી દીધા હશે. હું તમને વારંવાર કહું છું, જ્યારે પણ મળીશું ત્યારે એ ચોપડાની અંદરથી જોઈશું. ઇવન વચ્ચે ઈચ્છા થશે તો મંગાવીશ પણ ખરો. તો દાખલાની અંદર નેક્સ્ટ જે આપણે જાણીએ છીએ ઉદાહરણ નંબર 8.6, પેજ નંબર 195. રકમ એવી છે, પૃથ્વીનું વજન કરવું છે. વજન એટલે આપણે દળના સંદર્ભમાં જ પણ ચર્ચા કરી શકીએ. તો નીચેની વિગત હવે ડાયરેક્ટ પૂછો તો શું થાય? પૃથ્વીનું 6 × 10⁻²4. પણ હવે કરવાનું કીધું છે એટલે આવો સેમ દાખલો સ્વાધ્યાયમાં હતો. ઓકે, તો એ વજન કરવા માટે તમારી જોડે ગુરુત્વ પ્રવેગ છે 9.81 ms-2. પૃથ્વીની ત્રિજ્યા છે r, એટલે એ છે 6.37 × 10⁶ મીટર. ચંદ્રનું અંતર છે જેને 3.84 × 10⁸ મીટર આપેલું છે. સ્મોલ r લઈ લો, r ઓફ m લઈ લો તો પણ ચાલશે. પરિભ્રમણનો આવર્તકાળ છે 27.3 દિવસ. તો પ્રશ્ન એવો છે કે બે જુદી જુદી રીતે તમારે દળ શોધવાનું. તો આપણી જોડે જુદી એટલે વારંવાર જોઈએ તો આવર્તકાળ વાળી જ રીત આપણે મેક્સિમમ વાપરી છે. પણ તમે નજર નાખો સ્મોલ g, તો સીધું આવું લખાય, પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ સ્મોલ g નું સૂત્ર Gme/re² આવું છે. તો મારે પૃથ્વીનું દળ શોધવાનું છે એટલે મારી જોડે g × re² / g આવે. સ્મોલ g 9.81, ત્રિજ્યા 6.37 10⁶ અને કદાચ કોઈને કેપિટલ G ન ખબર હોય તો તમારા માટે મારે અહીંયા લખવું પડે. બાકીની બે વેલ્યુ આપેલી છે. બોલો, દળ મળી જશે કિલોગ્રામમાં. બધા એકમ જોઈ લેજો અહીં સુધીના. ડન. આપેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ એટલે આપણે એના અઢળક દાખલા ગણ્યા છે એ. હવે બીજી રીતે, તો એના માટે આ સૂત્ર t² = 4π², નીચે Gme × r³. ચલો me ને કરતા બનાવો એટલે me = 4π² r³ t² અને જોડે g. 4 અચળ, પાઈ અચળ, r મીટરમાં જ આપેલો છે, કેપિટલ G અહીંયા મેં લખ્યો છે, t જે દિવસ છે એને ખાસ તમારે સેકન્ડમાં ફેરવી દેવાનું. 24 × 3600 એમ કરીને અહીંયા મૂકશો એટલે આનું દળ ફરી આવશે. આ પણ પૃથ્વીનું દળ છે, આ પણ પૃથ્વીનું દળ છે, પણ બંનેને સરખાવવાના છે. લગભગ આનો જવાબ 5.98 ની આજુબાજુ, આનો 6.01 એટલે ઓલમોસ્ટ. આમાં સહેજ વધારે મળશે, આમાં સહેજ ઓછું. તફાવત લેશો તો પર્સન્ટેજમાં 1% જેટલો ફરક પડશે, 1% જેટલો. પણ ફરક એ ફરક છે. પરીક્ષામાં MCQ બેઝમાં આપ્યા હોય તો હું તો આવા જ ઓપ્શન આપું, 5.98, 6, 6.01 ને 6.02. તો તમારે કમ્પલસરી ગણવા પડે, કારણ કે પાછળની ઘાત મેં સેમ જ રાખી હોય, રાઈટ? એટલે આ એક પદ્ધતિ છે કે જેની મદદથી તમે ચોક્કસ દળ શોધી શકો. બાકી આશરે કોઈ બીજા દાખલા માટે લેવાનું હોય તો 6 × 10⁻². ક્લિયર? ચલો આગળ તરફ જઈશું. નેક્સ્ટ દાખલામાં પણ એવું જ કંઈક છે. સૂત્ર તો વારંવાર આનું આ છે. ઘણી વખત એમ થશે કે સાહેબ ખાલી ભણાવતા હોય એ સમયમાં તમને સૂત્ર યાદ રહી જાય કે ભાઈ આ સૂત્ર જ આવશે. સમીકરણ 8.38 એટલે બેટા આપણે જે ભણ્યા હતા એટલે હું અહીંયા લખી જ દઉં છું. 8.38 એટલે t² = 4π² Gme. બસ આની વાત થાય છે ભાઈ, આની વાત થાય છે. 8.38 એટલે બસ એની અંદર અચળાંક એટલે આવું લખી શકાય આપણે, t² ચલે છે r³. આ ચલે છે હટાવો તો મારે k પણ લખી શકાય.
તો એવું લખાય કે જ્યાં k બરાબર આવું વાપરેલું થશે, જેની તમારે કિંમત નથી શોધવાની, આ લોકોએ શોધીને આપી છે 10⁻13, એ પણ સેકન્ડ સ્ક્વેર અને મીટરની -3. તો ચંદ્ર પૃથ્વીથી 3.8 ગુણ્યા 10⁵ કિલોમીટર પર છે. તો પરિભ્રમણનો આવર્તકાળ કેટલો થાય? પરિભ્રમણનો આવર્તકાળ કેટલો થાય? પૃથ્વીની વાત ચંદ્રનો એ પ્રમાણે છે. તો જો કિંમત તો છે જ t², અહીંયા હું આવું લખી દઉં 3.8 10⁵ 8 મીટર. એટલે મારે દાખલાની સીધી શરૂઆત t² k ની કિંમત 10⁻13 અને r³ 3.8 10⁸ નો ઘન. આ શેમાં છે? મીટરમાં. આ પણ શેમાં છે? મીટર અને સેકન્ડમાં. તો ઓટોમેટિક આપણો જવાબ શેમાં આવી જશે? સેકન્ડ. કોનો જવાબ? t નો. જેવો જવાબ સેકન્ડમાં આવે તમારે મિનિટમાં ફેરવાય અને દિવસમાં ફેરવાય, ડિપેન્ડ તમારા પર છે. 60 વડે ભાગવું એટલે મિનિટ, ફરી 60 વડે ભાગવું એટલે દિવસ. તો ત્રણેય ઓપ્શન લખી દઉં છું, મિનિટ અને દિવસ માટે. કલાક માટે જે તમારે ફેરવવું હોય બધું ભલે, 24 કલાક 365 દિવસ ચેન્જ થાય, પણ ઉદાહરણમાં આપ્યું છે એવું આપણે ના કર્યું. રીઝન સમજાવું, થોડું કોમ્પ્લિકેટેડ છે. ઉદાહરણમાં k ની કિંમત છે ને એમાં સેકન્ડને પહેલા દિવસમાં લઈ ગયા અને મીટરને કિલોમીટરમાં. છેવટે જવાબ એમનો સીધો દિવસમાં આવે. એના બદલે આપણે શું કર્યું? ઈઝી પડે તમને કે ભાઈ કિલોમીટરનો મીટરમાં ફેરવી દો, આને હું વાળું જ નહીં. એટલે મને ઓટોમેટિક જવાબ શેમાં મળ્યો? સેકન્ડ. 60 વડે ભાગવું એટલે મિનિટ, 60 વડે ફરી ભાગવું એટલે કલાક, અને પછી દિવસ વડે ભાગી દો એટલે મને ડાયરેક્ટ મળી જાય આ પ્રમાણેની કિંમત. ક્લિયર છે? તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન તમે કરી શકો એમ છો. ચલો નેક્સ્ટ 8.7 નું તો આપણે આ કાર્ય પૂરું કરી દીધું બેટા. સેકન્ડમાં, મિનિટમાં, કલાકમાં, દિવસમાં જે તમારે શોધવું હોય શોધાય. આ તો ઠીક છે, આપણે ગણતરી કરી. બાકી કે રકમમાં એવું લખેલું નથી હોતું કે આમાં જ શોધો. તમે બંનેમાં શોધી શકો છો, બંને ઓપ્શન છે આ તમારી જોડે. નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 8.15 14 સુધી આપણે કરાવી દીધેલા છે. એટલે 8.15 202 નંબરના પેજ ઉપર એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન છે. પૃથ્વીની સપાટી પર વજન છે 63 ન્યૂટન. પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ, એટલે પહેલા તો પૃથ્વીની ત્રિજ્યા આરી, એનાથી અડધું એની હાઈટ લેવાની છે. તો તે પદાર્થ પરનું ગુરુત્વ બળ કેટલું હશે? ગુરુત્વ બળને F કહી દો. જોઈએ તો બંને પ્રક્રિયા સરખી જ છે. વજન એટલે પણ mg અને બળ એટલે પણ mg. કમ્પેરિઝન છે હાઈટ. તો ઓલરેડી આપણી જોડે હાઈટ માટે, ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તો g of h બરાબર g of earth ભાગ્યા 1 plus h upon re ભાગ્યા 2, re નો સ્ક્વેર, સોરી ફરી 1 plus h upon re નો સ્ક્વેર. બીજું સૂત્ર પણ છે 1 minus 2h by re વાળું, એ પણ તમે વાપરી શકો છો સરળતાથી. આમાં થઈ શકે એવું છે. ઓકે, હવે અહીંયા g of earth 1 plus h ની કિંમત શું થાય? re upon 2, અને નીચે પેલો re તો છે જ. ચલો બંને કેન્સલ. g of h ge 1 plus 1 by 2 નો હોલ સ્ક્વેર. એટલે અહીંયા કેટલા થશે? તો ge આમાં થશે 3 by 2 નો સ્ક્વેર. એટલે g of h
GE આનું આવશે 9/4 ડિવાઈડ ટુ ડિવાઈડ મલ્ટીપ્લાય માં જતા રહે એટલે 4/9G એનો મતલબ થયો કે ઊંચાઈ પર પૃથ્વીના ગુરુત્વ પ્રવેગની સરખામણીએ 4/9 પાર્ટ થઈ જવાનું. ગણો હું બંને બાજુ m વડે ગુણી કરું કારણ કે દળ પર પ્રક્રિયા આધારિત નથી હોતી, દળ અચળ છે g ઓફ m તો 4/9 mg ઓફ અર્થ. હવે વજન તમને આપેલું છે અને બળ તમારે શોધવાનું છે. વજન એટલે આને બોલાય w એટલે 4/9 આપણું આ સૂત્ર થયું જે 63 વજન છે એટલે 9 પર 7 અને 7 ચોક 28 આને બોલાય બળ. આટલું બળ હાઈટ પર લાગી શકે એઝ પર કમ્પેરિઝન ઓફ અર્થ. કારણ કે પૃથ્વીની ત્રિજ્યાથી અડધો ભાગ તો સામે બળમાં બી ફરક પડવાનો, ગુરુત્વ પ્રવેગમાં ફરક પડવાનો, દળમાં ના પડે, દળ અચળ. આ યાદ રાખજો. નેક્સ્ટ સેમ છે ઊંચાઈના બદલે હવે એક બીજું ઓપ્શન ઊંડાઈ. ચલો ઊંડાઈ વાળો. પૃથ્વીને નિયમિત ઘનતા ધરાવતો ગોળો ધારેલો છે. જો પૃથ્વીની સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો તેના કરતા અડધી ઊંડાઈ re/2 ડેપ્થ તો તેનું વજન કેટલું હોય. એટલે ફરીથી આપણને વજનની જ વાત થઈ છે કારણ કે આમાં પૃથ્વીની બહાર નથી જવાનું ને એટલે વજન જ બોલે. આમાં કેવું બોલે વજન અને બળ. કેમ તો કે ભાઈ આ હાઈટ પર હતો એટલે બળની વાત થઈ. આમાં બંને પૃથ્વી પર જ રહેવાનું કારણ કે પૃથ્વીનો ગોળો ને એમાંથી ડેપ્થમાં જવાનું. સૂત્ર આના જેવું પણ વાપરી શકો અને કોઈ એમ કે સાહેબ હું ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર લઈ લઉં તો એટલે કે g ઓફ ડેપ્થ બરાબર g ઓફ અર્થ 1 - ડેપ્થ બાય re વપરાય. g ઓફ ડેપ્થ અર્થને એમનો એમ રાખો. ડેપ્થની કિંમત છે re ભાગ્યા 2 જોડે re 1 re કેન્સલ તો અર્થ 1 - 1/2 એટલે એનો આન્સર આપણને 1/2 જ મળી જવાનો. તો ધેટ મીન્સ ગુરુત્વ પ્રવેગ તો કેવો થઈ ગયો અર્ધ. આગળ વધીએ. ફરીથી હું m વડે ગુણી કરું એટલે mg અર્થ બાય 2 અગેન આવી ગયું બેટા આ વજન તો હું આને કહી દઉં w/2 અને આને w ડેશ. કેટલું છે તો કે 250 ભાગ્યા 2 એટલે 125 ન્યૂટન w ડેશ મળી જાય. બોલો હાઈટ નો બી થઈ ગયો, ડેપ્થ નો બી થઈ ગયો. એક જ દાખલો છે, ઉદાહરણમાં કે એમાં કંઈ છે નહીં પણ આ MCQ માં ખાસ કામ લાગે. ઊંચાઈ આવે તો આ રીતે બી વપરાય અને પેલું 2h/re થી બી કરી શકાય. તો બને ત્યાં સુધી આ કરો તો સહેલું પડે. ડેપ્થમાં તો સીધે સીધું ઓપ્શન જ આ છે. ક્લિયર? ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ચલો નેક્સ્ટ દાખલાની હું વાત કરતો હતો એટલે નેક્સ્ટ એટલે તરત 8 પોઈન્ટ આપણી જોડે છે 17. પહેલા રકમને થોડી સમજી લો. પૃથ્વીની સપાટી પરથી 5 કિલોમીટર પર સેકન્ડ 5 કિલોમીટર પર સેકન્ડ આટલી સ્પીડથી ઉર્ધ્વ દિશામાં એક રોકેટ છોડ્યું. પૃથ્વી પર પાછા આવતા અગાઉ એને કેટલું અંતર કાપ્યું? એટલે પૃથ્વી પરથી છોડો ક્યાંક ગયું એટલે મને નથી ખબર, સમથિંગ હાઈટ h શોધવાની રહી પૃથ્વીથી જાય ત્યારે. હો તો પૃથ્વીનું દળ છે 6×10⁻²4 kg. પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા છે 6.4×10⁶ મીટર. કેપિટલ G છે 6.67 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર. હવે થોડુંક સમજી લો.
કે મેં એક પદાર્થને અહીંયાથી ફેંક્યો તો નેચરલ છે કે પદાર્થને ગતિ ઉર્જા પણ હોય અને સ્થિતિ ઉર્જા પણ હોય, કારણ કે પૃથ્વીના ક્ષેત્રમાં હોય ત્યારે તેની સાથે બંને ઉર્જા સંકળાયેલી છે. પેલા બધા દાખલા કરતા જુદો છે. નવો દાખલો નવી સૂત્ર અને નવી પ્રક્રિયા છે, એટલે કોમન નહીં વપરાય. એટલે તમારે ખાલી વિચારવું પડશે કે જ્યારે એને પૃથ્વી પરથી એટલે પૃથ્વી પર તેની કુલ ઉર્જા ગણવામાં આવે તો કે સાહેબ એની કુલ ઉર્જા શું, તો થોડો અનંતે તમે ફેંકી દીધો છે એટલે એને શું હોય, ગતિ ઉર્જા પણ હોય, સ્થિતિ ઉર્જા પણ હોય. બરાબરમાં ઉર્જા સંરક્ષણ નિયમ તો ક્યાં પહોંચ્યો, તો કે h ઊંચાઈએ થી પાછા ફરતા ફરી લઈશું બેટા આપણે કુલ ઉર્જા, એટલે ફરી ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. હવે સમજો હું કોઈ વસ્તુને આમ ફેંકું છું અને પાછી આવે છે તો એ ઊંચાઈ પર એનો વેગ શું થઈ જવાનો, શૂન્ય. એટલે એનો અર્થ થયો કે k' બરાબર 0 મળી જશે. બાકીનામાં સૂત્રની કિંમતો મૂકો એટલે ½ mv² પ્લસ પોટેન્શિયલ ઉર્જા એટલે -gmme/r ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા એટલે 0. જે બિંદુએથી પાછો આવવાનો ત્યાં એને સ્થિતિ ઉર્જા છે એટલે પ્લસ -gmme, અનંતે જતો નથી, પૃથ્વીથી ક્યાંક ગયો છે, ક્યાંક એટલે h, એટલે અહીંયા આવી ગયો re પ્લસ h. ગણતરી કરવાની છે, તમે જોઈ શકશો m તો કેન્સલ થઈ ગયો એટલે અહીંયા વધશે મારી જોડે v²/2 -gme/r ઇઝ ઇક્વલ ટુ આ બાજુ -gme/re પ્લસ h. કેલ્ક્યુલેશન ડિપેન્ડ્સ તમારા પર છે. આમ જોઈએ તો આ બેમાંથી કોમન આવી શકે છે એટલે હું એને સામે લઈ જાઉં તો v²/2 બરાબર સામે લઈ જાઉં તો gme/re અને -gme/re પ્લસ h. જો ગણતરી છે ને મારી ને તમારી કદાચ જુદી પણ હોઈ શકે. રીઝન ઘણા લોકો એવું વિચારે સાહેબ આ બાજુ બધું જ આપેલું છે મૂકી દઉં તો બેટર હોય, મૂકી શકો, ગણતરી થઈ શકે, કારણ કે જો દરેક કિંમતો છે જ એની કોઈ આપણને ચિંતા છે નહીં, બરાબર. કારણ કે પૃથ્વીની આ ત્રિજ્યા આપેલી જ છે જેને r બરાબર તમે શું લખી શકવાના છો, r, એટલે એ કિંમત અહીંયા થઈ ગઈ. me આપેલો છે, g અચળ હોય, v 5 કિલોમીટર પર સેકન્ડ. ધ્યાન ખાલી રાખજો મીટર, ન્યૂટન, કેજી. તો પછી અહીંયા શું કરવું પડશે, 5 કિલોમીટર એટલે 5000 મીટર પર સેકન્ડ. બસ આટલું ધ્યાન રાખી અને ગણતરી કરજો. પછી શું કરી શકો, re પ્લસ h ને ઉપર લાવો, જવાબ આવેલો છે નીચે લાવો અને પછી gme ની કિંમત મૂકી ગણતરી. નહીતર બીજું ઓપ્શન તો હું ગણી જ રહ્યો છું કે આ રીતે થઈ શકે છે. gme કોમન નીકાળી દો એટલે બે વખત ના મૂકવું પડે, 1/re -1/re પ્લસ h. લસા લઈ લો, લસા લેશો તો શું આવશે ઉપર, અહીંયા re પ્લસ h અને અહીંયા માઈનસ નીચે તમે લખી શકો છો re ઇન્ટુ re પ્લસ h. બંને r e કેન્સલ થઈ ગયા. આ રીતે પણ તમે ગણતરી કરો. બધી કિંમતો છે જ, હું તો કહું ઓપ્શન તમારા પર છે, ગણતરી મારા પર ના હોય, કોઈક અલગ રીતે પણ ગણતરી કરી શકે. તમારી રીતે એનો જવાબ લાવવાનો, બધું જ આમાં મૂકેલું છે. એટલે હાઈટ શોધવાની ખાલી બાકી રહેશે. ક્લિયર? બીજું કોઈ કન્ફ્યુઝન હોય, ગણતરીમાં જવાબ ન આવે તો પછી જણાવો.